આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધરો આઠમના વ્રતની વિધિ અને તે અંગેની વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી ધરો માતાય નમઃ. ભાદરવા સુદ આઠમ એટલે ધરો આઠમ. આ વ્રત કરનારના કુળનો વંશ આગળ વધે છે અને તેમના સંતાનોની રક્ષા ધરો માતા કરે છે. આ દિવસે બાજરીના લોટની કુલેર બનાવાય છે. ઘણા લોકો આ દિવસે ઠંડુ પણ ખાય છે અને ઘાસચારો બિલકુલ કાપતા નથી. આગળના દિવસે ઘાસચારો કાપીને ભેગો કરી રાખવામાં આવે છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ તોડવું નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવું. હિન્દુ ધર્મમાં મૃતકની ઉત્તર ક્રિયાઓમાં ધરો આઠમના દિવસે ધરોની છાબડી આપવાની પણ એક વિધિ હોય છે. તમે ઉપવાસ ન કરો તો માત્ર આ સાંભળવાથી પણ આપણા બાળકોની રક્ષા ધરો માતા દ્વારા થાય છે. હવે આપણે વ્રતની વિધિ જોઈશું. ભાદરવા સુદ આઠમના દિવસે અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ વડે ધરો માતાની પૂજા કરવી. સ્ત્રીઓ પોતાના સંતાનોની રક્ષા અને વંશવેલાનો વિસ્તાર થાય તે માટે ધરો આઠમનું વ્રત કરે છે. ધરોમાની પૂજા કરીને પ્રાર્થના કરવી કે હે ધરોમાં, અમારા સંતાનોની રક્ષા કરજો અને આપની જેમ જ અમારા વંશવેલાનો પણ વિસ્તાર થાય તેમ કરજો. ધરો આઠમ કરીએ એટલે તે દિવસે સાતમના દિવસે રાંધેલું ટાઢું ભોજન જમવામાં લેવું. હવે આપણે ધરો આઠમની વાર્તા કરીશું. એક ગામમાં સાસુ અને વહુ રહે છે. ડોશીની દીકરી ગામમાં નાની એવી હાટડી ખોલીને ગામમાં વેપાર કરે છે, પણ વ્યાપાર જોઈએ તેટલો ચાલતો નથી. એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ અને વહુ ખેતરે મજૂરી કરવા જાય અને આમ જીવન ગુજારે. ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક, તેથી વારે તહેવારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે. એવામાં ધરો આઠમ આવી. એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું. બપોર થતાં સાસુએ વહુને કહ્યું, વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢી લાવ. વહુ કહે, બા આજે ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું. સાસુએ કહ્યું, તું ન વાઢે તો કાંઈ નહીં, હું વાઢીશ, પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને, તો હાલ મારી સાથે. સાસુ વહુ તો ખેતરે ગયા. ખેતરે જઈને સાસુ બોલ્યા, એમ કર વહુ, તું ધરો છોડીને એકલું ઘાસ વાળી નાખ. વહુ સાસુને ના ન કહી શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાઢવા લાગી. ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ ચાલ્યા. ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો, તમારું ઘર ભડકે બળે છે, માટે જલ્દી ચાલો. વહુને તો પેટમાં ફાળ પડી. હાય માં, મારો દીકરો ઘરમાં ઘોડિયામાં સૂતો છે. આટલું બોલતાકને ઘાસની ભારી નીચે ફેંકીને તે તો દોડવા લાગી. આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું. ઘરનું છેલ્લું બારણું સળગતું હતું, તે પડવાની તૈયારીમાં હતું. વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાઝવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારતાકને બારણું પાડી ઘરમાં દોડી ગઈ. જોયું તો ઘરનું બધું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું. ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ ધરો કેડ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવી રહ્યો છે. વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો. એ ધરોમાને પ્રણામ કરી બહાર નીકળી ગઈ. દીકરો બચી ગયો. સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો. તેથી તેનું સર્વસ્વ બળી ગયું. જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો. આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમ આ વ્રત કરનાર, વાર્તા કહેનાર તથા સાંભળનાર સૌને ફળજો. બોલો ધરો માતાની જય. આપણી આ ચેનલને જેમ બને તેમ વધુ શેર કરજો, જેથી વધુ લોકો સુધી આ બધી માહિતી પહોંચી શકે. જો તમે આપણી ચેનલમાં નવા હો
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી મારા નવા વિડીયો આપ સુધી તરત જ પહોંચી શકે. અંતે ખાસ જણાવવાનું કે તમારે જો કોઈ ધાર્મિક વિડીયો સાંભળવો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, જેથી હું તમારા માટે જરૂરી વિડીયો બનાવી શકું. મારા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.